ડીએનબી ધ કાસ્ટ ડિટેલિંગ. હું આપણા ધમુભાઈ અને ભરતભાઈ ત્રણેય પાર્ટનર હતા. પણ એમાં થયું એવું કે ભાઈ ધમુભાઈને ઓફિસનું કામ આવી ગયું કે જેમ કે આઈ થિંક ગાંધીનગર કે અમદાવાદ શિફ્ટ થઈ ગયા છે. તો એને મને કીધું ખૂબ ભાઈ કે ના ભાઈ નીલભાઈ મારે અલગ થવું પડે એમ છે, કેમ કે હું પહોંચી નથી શકતો, અહીંયા નથી આવી શકતો અને તમે એકલા સંભાળો. ધમુભાઈ બિચારા એમ કીધું કે ભાઈ નીલભાઈ તમે એકલા સંભાળો હો, સમજાઈ ગયો, તો મારાથી જોવાય નહીં એમ. પણ હા મિત્રો, આપણે ધમુભાઈ અલગ થઈ ગયા તો એનો મતલબ એવું નથી, સમજાઈ ગયું. આપણા માટે દુઃખની જ વાત છે ભાઈ. ડીએનબી ધ કાસ્ટ ડિટેલિંગમાં આવડો એને ભોગ આપ્યો છે, સરસ મજાનું કામ કર્યું છે અને નીકળી ગયા છે, બરાબર. પણ હા, અમારું દિલ છે ને ભાઈ મોટું છે. ધમુભાઈ ભલે નીકળી ગયા પણ એનો ડી, જ્યાં સુધી ડીએનબી છે ને ભાઈ, જ્યાં સુધી ડીએનબી આ ગુજરાતમાં ઇન્ડિયામાં હાલશે ને ત્યાં સુધી ડી રહેશે ધમુભાઈનો, બરાબર. ડીએનબી ઈ જ નામ રહેશે, નામમાં કોઈ ચેન્જીસ કરવામાં આવશે નહીં, કેમ કે આપણે રિસ્પેક્ટ છે ભાઈની. હાથ એવડો છે ભાઈ શોરૂમ ઉભો કરવામાં, ધમુભાઈનો ડી આપણે કાઢશું નહીં. ડીએનબી આજીવન રહેશે જ્યાં સુધી આપણો શોરૂમ છે ત્યાં સુધી. નીલભાઈ જેમને બ્લોગમાં જવાબ આપ્યો કે બરોબર છે કે ધમુભાઈ રિક્વેસ્ટ કરી હતી મને કાઢવાની, નીલભાઈ 100% સાચા છે. અને એમાં નીલભાઈ જે પણ શબ્દો કીધા કે ભાઈ ધમુભાઈ સામેથી રિક્વેસ્ટ કરી છે મને કાઢી દો, હું પહોંચી નથી વળતો, નીલભાઈ તમે એકલા કામ કરો છો, એ હું જોઈ નથી શકતો. અને હું સાચો માનું છું એ વાત કે ભાઈ સામેથી કીધું કે ભાઈ નીલભાઈ તમે મને ભાગ કાઢી દો. એગ્રી છું એ વાત ઉપર, 100% એગ્રી છું. અને નીલભાઈનો અચાનક ફોન આવ્યો પછી કે ભાઈ ક્લિયર કર્યું તમે, મેં ફોન કરી સામે નીલભાઈ સામે ફોન આવ્યો, ક્લિયર થઈ ગયું, તમે આવી જાઓ, આપણે ડિસ્કસ કરી લઈએ. ઓકે, મેં તો કઈ વાત ડિસ્કસ તો શું કરવાનું, આપણે ઇન્વેસ્ટમેન્ટ જે હતું એ બધું દઈ દઈને, આપણે પ્રોફિટ કઈ જોતું જ નથી, કોઈ વસ્તુ કઈ નથી. અત્યાર સુધી જે આવેલું ભલે આપણું ડીએનબી આગળ વધવું જોઈએ. અને વાત રહી કે ડીએનબી નું નામ કાઢવાનું, પણ મેં સામેથી કહ્યું ડીએનબી નામ આપણે નથી કાઢવું. ડીએનબી નું જીએસટી રજીસ્ટ્રેશન થઈ ગયું છે, બધું રજીસ્ટ્રેશન થઈ ગયું છે, તો કઈ રીતના નામ હટાવી કે આપણે એટલું સમજીએ. અને આ ભાગ નીકળી ગયા પછી મેં કોઈને એક સવાલ પણ નથી. મને વારે વાત થઈ ગઈ કે ચાલો ભાઈ તમારું જે પેમેન્ટ છે હું કરી દઉં છું, અડધું આ પેમેન્ટ જેટલું થાય અમુક પેમેન્ટ એ કરી દીધી લોકોએ મને. અને પછી મને સાઇન કરવા માટે ફોન આવ્યો કે ભાઈ ધમુભાઈ આવી જાવ ની સાઇન કરવા માટે, તમને પેમેન્ટ મળી ગયું નામ તેમ, બીજું બાકી પેમેન્ટ તમને 8મા મહિનામાં આપશું, જે તારીખે સેટ કરી છે એ મહિનામાં તમને આપી દેશું. મેં તો ઓકે ડન, કઈ વાંધો નહીં. પણ મારા મગજમાં એ વાત સેટ ના થઈ. ફોન કરી 1-2 વાર ફોન કરીને કીધું કે ભાઈ તમે સાઇન કરી જાઓ, તમને પેમેન્ટ આપ્યું તમે સાઇન કરી જાઓ. હવે પાર્ટનરશિપ જે સામેથી છોડતો હોય ને તમે એને ફટાફટ સાઇન કરવા માટે આપો, તો હું તો કઈ વાંધો નહીં, કઈક હશે. હું સાઇન કરીને આવ્યો, કેટલી તારીખ મેં સાઇન કરીને આવ્યો, હું તમને તારીખ આપું. 11 જૂને હું સાઇન કરવા માટે ગયો. સાઇન કરીને હું ઘરે લૂંટતો હતો ને ત્યાં સુધીમાં એ લોકો રામાપીર ગયા કે ભાઈ મારી એક માનતા હતી પૂરી કરવાની, ડીએનબી ચાલુ હતું ત્યાંનું. પછી ત્યાંથી એ લોકો ડાયરેક્ટ સુરત ગયા ફ્રેન્ચાઇઝી માટે. આ વાત મારા સુધી પહોંચી નથી કે ભાઈ સુરતની ફ્રેન્ચાઇઝી ડન થઈ ગઈ છે અને આ વાત ઓકે કરવાની છે અને કરવાની છે, એ કોઈ વાત મને નથી ખબર, કોઈ વાતની મને જરા બી નથી ખબર. પછી આ વાત ઓકે થઈ ને પછી મને સમજાણી કે હું સાઇન કરીને આવ્યો એના થોડા દિવસમાં તો ફ્રેન્ચાઇઝીનું ઓકે થઈ ગયું, નામ થઈ ગયું. પછી મને સમજાણું કે આ લોકો સાઇન શું કામ કરવા મને બોલાવતા હતા કે ફ્રેન્ચાઇઝીમાં ભાગ નથી. કીધું કાંઈ વાંધો નથી, જોતા ભગવાન ઘણું આપ્યું આપણને. આપણે તો બી મેં નીકળી ગયો ત્યાં સુધીમાં કોઈ જવાબ જ ના આપ્યા. કઈ વાંધો ડીએનબી માં નીકળી ગયા, ડીએનબી નો વિડીયો બનાવશું, ડીએનબી માં નીકળી ગયા તો મેં તો ખરાબ લાગે. મેં તો આપણે એ ભાઈ જ છે ને, મેં હાથે કરીને ધંધો ભેગો કર્યો તો સામેથી નીકળ્યો છું. પછી લોકો અમુક વિડીયો મૂક્યા, એની અંદર ડીએનબી ના લોગાની કિંમત છે, પછી આમ ઝૂમ કરીને બતાવે એન અને બી. પછી નીલભાઈ વાંહેથી બોલે અફસોસ કરશે, કઈ વાંધો જતું કર્યું. પછી આવા 2 વિડીયો આવ્યા. પછી મેં કીધું યાર સામેથી ભાગ કાઢી નાખ્યો, આપણે વિડીયો નથી બનાવ્યો. મેં કીધું ભાગ કાઢીને સામેથી વિડીયો બનાવશું, ખોટી અસર પડે બિઝનેસમાં કે ભાઈ આ વસ્તુ આપણે નથી કરાતી. એમ ડન, વાંધો નહીં, આ વસ્તુ આપણે નથી કરવી. હું નીકળી ગયો નથી, પણ આવો 1 થી 2 વિડીયો આવ્યા તો બી લેટ ગો કે મેં તો છાવા દો, છોડો જે હશે. હવે તમે 2 વાતનું વિચારજો, પાર્ટનર હોય અને પાર્ટનરશિપ છોડી હોય, અમુક પેમેન્ટ બાકી હોય અને તમે સાઇન કરવા માટે બોલાવો તો હું સાઇન કરી આવું સામેથી, અને તમને એટલી બધી ઉતાવળ હતી સાઇન કરવાની કે સાઇન કરાવી દો, કેમ કે ફ્રેન્ચાઇઝીમાં ભાગ ન દેવો પડે. વાહ ભાઈ વાહ, કેવું પડે, સલામ છે ડીએનબી ને. અને ડીએનબી નું નામ તો ભાઈ ડીએનબી રહેવાનું જ છે. બટ તમને એ વિડીયો દેખાડું કે મેં આ વિડીયો શું કામ બનાવ્યા હતા. બાકી મને કોઈ શોખ નથી કોઈના ધંધામાં, કોઈના બિઝનેસમાં આડાવડું કરવાનું. ત્યાં સુધી ચૂપ હતો કે ભાઈ જવાડો ને જે હોય, જવા દો ને જે હોય, ત્યાં સુધી જવા દીધું. પણ છેલ્લે એ વિડીયોમાં સમજાયો કે અફસોસ કરશે, તો ભાઈ આ વસ્તુ વ્યાજબી નથી એમ. અને તમે અત્યારે બધા પબ્લિકને એમ કહ્યું ધમુભાઈ સામેથી ભાગ કાઢી નાખ્યો તો સફાઈ દેવી પડતી હોય, તો એ 100% તમારી વાત સાચી છે, મેં ભાગ કાઢ્યો, પણ તમે સામેથી શું કામ ચાલુ કર્યું? બતાવું તમને એ વિડીયો, તમે જોજો ધ્યાનથી. તો બી હું કઈ નતો બોલ્યો, મેં તો મારે કઈ નથી કરવું, મારે ફ્રેન્ચાઇઝીમાં ભાગ પણ નથી જોતો, ચાલશે. કોઈ પાર્ટનર પાસે જયારે સાઇન કરાવવી પડતી હોય, સામેથી ભાગ છોડતો હોય, પ્રેમથી સાઇન કરાવવી પડતી હોય અને પછી ફટાફટ જો બીજી ફ્રેન્ચાઇઝી ઉભી થઈ જતી હોય તો યાર વાતમાં માલ છે કઈક.
કઈક તો છુપાણું છે આ વાતમાં. હવે હું તમને એક વિડીયો બતાવું, થોડું ઘણું તમને સમજાય તો ઠીક છે. ભગવાન આપણને ઘણું આપ્યું છે. મારે એવું નથી એક આ બિઝનેસ છે, મારી પાસે ઘણા એવા બિઝનેસ છે અને આવા ઘણા બિઝનેસ મેં બંધ કરીને હું આગળ આવેલો છું. ડીએનબી ચાલુ કર્યું, ડીએનબી ખાલી બધી વસ્તુનો 100% આપણે ભાગ આપ્યો, જેટલું થતું હતું એટલું આપણે કરી દીધું. એમાંય આપણે કઈ નથી માંગ્યું અને છેલ્લે આવું થાય અને એ લોકો એવું સમજાવે આપણને કે અફસોસ કરશે, તો યાર એ વસ્તુ વ્યાજબી નથી. એમ સાંભળજો, બતાવું. આ કઈ એંગલે તમે મને કોમેન્ટ કરી કહેજો કઈ એંગલ આ વસ્તુ સાચી છે. સીટનો ઘમંડ નથી. મને ઘમંડ છે. ઓકે ગાઈસ, તો ભરત મને આ સીટનો ઘમંડ નથી. મને ઘમંડ છે. ડી કાર્ડ નાખ્યું, જોયું? અફસોસ કરશે. તો ભરત કોઈ તો એમ કહેતું હતું કે ડી નહીં કાઢવાનું, બટ જવા દો. એક આ વિડીયો બતાવું તમને. ચાવી ગોટાળે ચડી ગઈ. ફોન કર્યો છે, આવે છે હમણાં. ડીએનબી ની ચાવી એની પાસે છે. ચાવી અમારી પાસે 3 છે. એક મેનેજર પાસે છે, એક મેલભાઈ પાસે, એક ચાવી ગોટે ચડી ગઈ છે. એ ચાવી હજી મારી પાસે જ છે, જે ગોટે ચડી ને ચાવી મારી પાસે જ છે. અને મેં તો સામેથી યાર જાતું કર્યું. ભગવાન આપણને ઘણું દીધું છે યાર, શું કામ આપણે આવું કરવું જોઈએ? પણ સામેથી શું કામ તમે ઉભું કરો છો બધી વસ્તુ? એમ કહું, જે પણ પ્રોબ્લેમ એનું સોલ્યુશન હોય, વિડીયો બનાવીને કોઈને સમજાવવાના ના હોય એમ. બાકી આ ડીએનબી કઈ રીતના ઉભું થયું, કઈ રીતના પ્લાન હતો, શું હતું, એ બધું તમને વાત કરીશ. પણ એમ થાય કે યાર આપણે કઈ નતા કરવા માંગતા, આપણે મહાદેવ ઉપર છોડીને બધી વસ્તુ ચાલીએ છે. કઈ પણ આ બધું સોશિયલ મીડિયામાં આવે એટલે યાર ખરાબ લાગે કે ભાઈ પબ્લિક આખી સમજી ગઈ થી આ જે વસ્તુ મૂકવાથી. આ બ્લોગ તમે જે મૂક્યો હતો ને નીલભાઈ, કે અફસોસ કરશે, તો આમ કરીને ઝૂમ કરીને તમે ડી ને કાપી નાખો, તણીનો ફોટો હોય શોરૂમ માંથી હટી જાય, એ તમારી ઈચ્છા. ડીએનબી અને મેં ડીએનબી ના પેજ માંથી મને અનફોલો કરી નાખો, એને એ દિવસે તમે વિચારો કરાય જે દિવસે સાઇન કર્યો દિવસે આખું એનો બધાનો હાવભાવ બદલી ગયો. એટલે અલા ડીએનબી મેં સામેથી મૂક્યું, હજી કહું છું મેં સામેથી. મને કોઈ જાતનો અફસોસ નથી, પણ તમે જો પબ્લિકને એમ સમજાવતા હોય ને કે અફસોસ કરશે, તો એ આ ધમુ નહીં. આ ધમુ અફસોસ ન કરે અને કોઈ દી કર્યો નથી અને કરવાનું થતોય નથી. મારો મહાદેવ કરે ને એ જ કરવાનું થાય છે, એ ક્યાંય નહીં કરવાનું થાય. મહાદેવ જ્યાં લઈ જાય ને જવાનું છે. પણ જો તમારે પબ્લિકલી જવાબ આપવો છે તો હું એના પાસે, મારા પાસે બધા જવાબ રેડી છે. ગાઈસ આવું બધું હાલે છે. ડીએનબી માં તો શું આવે, ડીએનબી જ છે. ડીએનબી આગળ વધે એનું બે હાજરીની પ્રાર્થના છે કે ડીએનબી ખૂબ આગળ વધે, ખૂબ એટલે ખૂબ આગળ વધે. એ મહાદેવને બે હાજરીની પ્રાર્થના છે. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. બાય બાય. આ લાઈવ અપડેટ હતું. આજે નીલભાઈ વિડીયો મૂક્યો તો મારે દેવો પડે સામો જવાબ. પબ્લિકલી જો બ્લોગમાં મૂક્યું છે તો મારે પણ મૂકવું પડે ને. ચાલો બાય બાય, મળીએ. શિવા 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 મહાકાલ મહાકાલ હે પ્યારે.